ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ગટ્ટુની હીરોગીરી વર્સેસ દાદાગીરી. સમાજમાં દરેક પ્રકારના લોકો હોય છે, સારા પણ અને ખરાબ પણ. અને એક જવાબદાર માણસ તે હોય છે કે જે સારાનો સાથ તો આપે પણ ખરાબનો હિંમતથી સામનો પણ કરે. જ્યારે આપણે અત્યાચારનો સામનો કરીએ છીએ તો એક આદર્શ સમાજના નિર્માણમાં યોગદાન પણ આપીએ છીએ. શિયાળાની ઋતુ પતી ગઈ હતી અને બપોરનો તડકો પણ નીકળ્યો હતો. સ્કૂલ છૂટવાની સાથે જ બાળકો ખુશી ખુશી સ્કૂલમાંથી નીકળી ઘર તરફ જવા માંડે છે. ગટ્ટુ ચિંકી પણ છૂટીને સાયકલ સ્ટેન્ડ તરફ જવા માંડે છે. આજે હિસ્ટ્રીના પીરિયડમાં મજા આવી ગઈ. ટીચર આપણને ફ્રીડમ મૂવમેન્ટ વિશે ભણાવી રહ્યા હતા. અરે વાહ, આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હા, તેમણે આપણને કહ્યું કે કેવી રીતે દેશના સામાન્ય લોકો પણ નિર્ભીક થઈને વિદેશી તાકાતોની સામે લડ્યા હતા. જ્યારે બધા લોકો એક અવાજમાં આઝાદીનો નારો લગાવવા લાગ્યા તો તાકાતવર બ્રિટિશ સરકારને પણ ઝૂકવું પડ્યું. હા, એકતામાં ખૂબ શક્તિ હોય છે. સાયકલ સ્ટેન્ડ પહોંચીને ગટ્ટુ અને ચિંકીની નજર સામેના સ્ટેન્ડ પર છેડા ઉપર પડે છે, જ્યાં એક છોકરો બીજા છોકરાને ધક્કો મારીને પાડતો હતો. અરે, તે તો ટોની છે ને? લાગે છે આજે તે અર્જુન સાથે લડી રહ્યો છે. તેણે થોડા દિવસ પહેલા જ સ્કૂલમાં એડમિશન લીધું છે. હા, આ ટોની ક્લાસમાં પણ બધાને હેરાન કરતો રહે છે. ટોની પહેલા ગટ્ટુનો સિનિયર હતો, પણ સતત 2 વર્ષ નાપાસ થઈને તે ગટ્ટુના ક્લાસમાં જ આવી ગયો. ઉંમરમાં મોટો હોવાને કારણે ક્લાસમાં તેનું વેઇટ અને હાઇટ પણ વધારે હતા અને તેની મિત્રતા પણ સ્કૂલના સિનિયર સ્ટુડન્ટ સાથે હતી. તેથી તે તેના ક્લાસમેટ્સ અને જુનિયર્સ પર રોબ ઝાડતો હતો. નાની નાની વાતોમાં બીજા સ્ટુડન્ટ્સને વઢવું, તેમને ડરાવવું ધમકાવવું તેનું રોજનું કામ હતું. ગટ્ટુ અને ચિંકીએ દૂરથી જોયું કે ટોની સતત અર્જુનને બોલતો હતો. અર્જુન જમીન પર પડેલો હતો. તેની સ્કૂલ બેગ અને વોટર બેગ પણ જોડે પડેલા હતા. અર્જુન જેવો તેની બેગને પકડવા માટે જાય છે, ટોની તરત જ તેની બેગને તેનાથી દૂર ફેંકી દે છે. ચિંકી સાંભળ, હું જઈને અર્જુનની મદદ કરું છું. ત્યાં સુધી તું આપણા બીજા મિત્રોને ત્યાં બોલાવીને લાવ. હા, પણ તો ટોની સાથે એકલો કેવી રીતે લડીશ? બધી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લડાઈ નથી હોતું. મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે. આમ કહીને ગટ્ટુ ટોની તરફ જાય છે, જ્યારે ચિંકી બીજા મિત્રોને બોલાવવા જતી રહે છે. ત્યાં જઈને ગટ્ટુએ જોયું કે ટોની હજુ પણ અર્જુન પર બૂમો પાડતો હતો. મેં તને કીધું હતું ને કે સાયકલ સ્ટેન્ડ પર પેલી જગ્યા એ મારી રિઝર્વ કરેલી જગ્યા છે. ત્યાં કોઈ તેની સાયકલ નથી લગાવતું. પણ રૂલ બુકમાં તો આવું નથી લખ્યું. ટોની ગુસ્સામાં અર્જુનને પોતાનો મુક્કો બતાવીને કહે છે, બતાવું છું તને રૂલ બુક હમણાં. ત્યાં જ અચાનક ગટ્ટુ વચ્ચે આવે છે અને ટોનીને કહે છે, અરે ટોની, હું તો ક્યારનો તને શોધતો હતો. મને કેમ શોધતો હતો તું? એ તો ક્લાસ ટીચરે મારી પાસે સૌથી 3 પોપ્યુલર સ્ટુડન્ટ્સની લિસ્ટ માંગી હતી. તેમાંથી એકને ક્લાસનો નવો મોનિટર બનાવવામાં આવશે અને તારાથી વધારે પોપ્યુલર સ્ટુડન્ટ તો કોઈ પણ નથી. શું વાત કરે છે? હું તો 2 વાર ફેલ થયો છું. ટીચર મને ક્લાસનો મોનિટર કેમ બનાવશે? સમજાવું છું, ડિટેલમાં સમજાવું છું. આ રીતે ગટ્ટુએ ટોનીને પોતાની વાતોમાં લગાડી દીધો. બીજી બાજુ ચિંકી પોતાના મિત્રોને લઈને આવી, જેમણે દૂરથી ટોનીને અર્જુનને બુલી કરતા જોયો. બીજી વાર જો તે તારી સાયકલ મારી જગ્યાએ લગાડીને તો તારી સાયકલને હું તોડી નાખીશ. ચાલ નીકળ અહીંયાથી. મારે મોનિટર બનવાની તૈયારી કરવાની છે. બિચારો અર્જુન પોતાની બેગ લઈને ત્યાંથી જતો રહ્યો. થોડાક આગળ જતા તેને ચિંકી અને તેના મિત્રો મળ્યા. અર્જુન ડરેલો હતો અને રડતો હતો. ચિંકી અને મિત્રોએ તેને આશ્વાસન આપ્યું. ત્યાં જ ટોનીના મનમાં ગટ્ટુએ એ વાત ફિટ કરી દીધી કે તે ક્લાસનો સૌથી પોપ્યુલર સ્ટુડન્ટ છે અને નવો મોનિટર તે જ બનવાનો છે. જોયું, હવે થોડા જ દિવસોમાં તને ક્લાસ મોનિટર ડિક્લેર કરી દેવામાં આવશે.
ટોની અને ગટ્ટુએ હાથ મિલાવ્યો અને ટોની ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે એસેમ્બલી પછી ગટ્ટુએ બધા મિત્રો સાથે પોતાનો પ્લાન શેર કર્યો. બધા ગટ્ટુના પ્લાન સાથે સહમત થયા. પછી ક્લાસરૂમમાં ક્લાસ ટીચર આવ્યા અને બોલ્યા કે બાળકો, આજે આપણે હિસ્ટ્રીનું પેલું ચેપ્ટર પૂરું કરીશું. ફ્રીડમ મોમેન્ટ ઓફ ઇન્ડિયા. લાસ્ટ ક્લાસમાં તમે શું શીખ્યા હતા? મેડમ, આપણે એ શીખ્યા હતા કે અન્યાયની સામે અવાજ ઉઠાવવો જોઈએ. દુશ્મન ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ સામાન્ય લોકો જો મળીને તેનો સામનો કરવા માટે તૈયાર થાય તો જીત સચ્ચાઈની થાય છે. ખૂબ સરસ ગટ્ટુ, ખૂબ સરસ. મેમ, આપણી વચ્ચે પણ એક છોકરો છે જેની સાથે ખોટું થયું છે, પણ તે નાનો છે અને સ્કૂલમાં પણ નવો છે. તેથી ડરેલો રહે છે અને કોઈને પણ કમ્પ્લેન નથી કરતો. અચ્છા, કોણ છે તે? ગટ્ટુ અને તેના મિત્રો અર્જુનને આશ્વાસન આપે છે કે તે ટીચરની સામે બધાને કહે કે ટોની તેની સાથે બુલી કરે છે. બધાનો સાથ હોવાથી અર્જુનને હિંમત મળી અને ટીચરને બધું કહી દીધું. ટીચર આ સાંભળી હેરાન હતા. તેમણે ટોનીને કહ્યું, ટોની, આ હું શું સાંભળી રહી છું? આ ખોટું બોલે છે મેમ, મેં એવું કશું નથી કર્યું. પછી ગટ્ટુના ઈશારાથી ચિંકી, બંટી અને હરી ઊભા થાય છે. જૂઠું અર્જુન નહીં, ટોની બોલે છે મેમ. અમે અમારી આંખે જોયું હતું કે સાયકલ સ્ટેન્ડની બાજુમાં ટોનીએ અર્જુનને ધક્કો મારીને પાડી દીધો હતો. તેનું બેગ અને વોટર બોટલ ફેંકી દીધા હતા અને હજુ વધારે મારવાની ધમકી આપતો હતો. ટોની આવું બીજા બધા બાળકો સાથે પણ કરે છે મેમ. તમે જુનિયર ક્લાસમાં પૂછશો ને તો બીજા સ્ટુડન્ટ પણ તમને બતાવશે કે કેવી રીતે ટોનીથી ડરીને આજ સુધી કોઈ પણ બાળકે તેની કમ્પ્લેન નથી કરી. આ સાંભળી ટીચરને ટોની પર ખૂબ જ ગુસ્સો આવે છે. આ ખૂબ સિરિયસ ઇશ્યુ છે ટોની. આના ઉપર અમે એક્શન લઈશું અને તારા પેરેન્ટ્સ સાથે પણ વાત કરીશું. પ્રિન્સિપલ સરને આવી હરકતો સ્કૂલમાં જરાય પસંદ નથી. તે તને સ્કૂલમાંથી કાઢી જ નાખશે. આ સાંભળી ટોની ખૂબ જ ગભરાઈ જાય છે. 2 વાર ફેલ થવાના કારણે તેના પપ્પા પણ તેની ઉપર ખૂબ જ ગુસ્સે હતા. પેરેન્ટ્સને સ્કૂલે બોલાવવાની વાત સાંભળીને ટોની તો હેરાન પરેશાન થઈ ગયો. આઈ એમ સોરી ટીચર, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. હું ફરીવાર આવું ક્યારેય નહીં કરું. ક્લાસના બધા બાળકો ટોનીને આ રીતે પહેલીવાર સોરી બોલતા જોતા હતા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે તે આ એ જ ટોની છે કે જે હંમેશા બીજા બાળકોને હેરાન કરતો હતો. જો સોરી કહેવું જ છે તો અર્જુનને કહે અને તે બધા સ્ટુડન્ટ્સને જેની સાથે તે ખોટો વ્યવહાર કર્યો છે. સમજ્યો? આઈ એમ સોરી અર્જુન, મને માફ કરી દે. હું આજ પછી ક્યારે પણ તારી સાથે અને બીજા કોઈની સાથે પણ દાદાગીરી નહીં કરું. સારું ટોની, હું તને માફ કરું છું. હું નથી ઈચ્છતો કે તને સ્કૂલમાંથી નીકાળીને તારું ફ્યુચર ખરાબ થઈ જાય. બસ કોઈને નબળો સમજીને તેને હેરાન પરેશાન કરવાની આદત છોડી દે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ અર્જુન કે તે આજે હિંમત કરીને ટોનીનો વ્યવહાર બધાને જણાવ્યો. નહીં તો ટોનીને પોતાની ભૂલ ક્યારેય રિયલાઇઝ ના થાત અને આ પ્રોબ્લેમ ધીરે ધીરે વધી હોત. આનો ક્રેડિટ તો ગટ્ટુને જવો જોઈએ, કારણ કે એને મને તે દિવસે ખાલી બચાવ્યો નહોતો, પણ આજે તેને મને હિંમત આપી કે બધાની સામે હું આ ફરિયાદ કરું. અરે વાહ ગટ્ટુ, આ આઈડિયા તને ક્યાંથી આવ્યો? તમે તો શીખવાડ્યું મેડમ. તે દિવસે તમે હિસ્ટ્રીની ક્લાસમાં કીધું હતું ને કે અન્યાયને સહન ન કરવો જોઈએ અને આપણા ફ્રીડમ મુવમેન્ટની જેમ બધાએ એક સાથે મળીને સામનો કરવો જોઈએ. આ સાંભળી બધા બાળકો તાળીઓ વગાડે છે અને અર્જુન ટીચર અને ગટ્ટુના ચહેરા પર સ્મિત આવે છે. પુન્ટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંને જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ! હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે?
આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો.